એટલે મારી જોઈતી માની સોગન મારું વારું ડોશીજી હે બહાર ખેતરમાં કામ કરવા અને મારા હારું લાલભાન તો જવું તું તો કીધું મફળીઓ થોડી હાલતા આવું અને બટાકા ઉઠાવતા આવું પણ હવે ડોશી આવે તો જાઉં ને પૈસા થોડા લેવા પછી અમે તો યાર શું કરીએ કે ડોશી બધા પૈસા રાખવા જોડી અમે તો કશું વાયરો હાલતી નહીં બેહવા દેવાય થોડી વાર વાત જોઉં ને પછી હેઠથી પકડીએ તાન પછી બસ મન ભાવ થશે ના કરતી હેઠથી પકડીએ તો શું હતું જઈએ તાન પછી થોડી વાત જોઈએ તો ડોશી નહીં નસીબ હોય આપણું તો આવી જાય નકર પછી હેઠતું તો આપણે પેલા ગઈડિયા હતા બધા હેઠતા જ જતા હતા ને તાણ એટલે પેલું હું અરે જવા દે હેરાન મત તો કોઈ નહીં હેરાન એટલે સારું બે હે તો શું પણ સારું મને ઘેર કંટાળવાનું ડોશી જવા નહીં દે ચમ કે મને સવારે બાઘીજી હે પાહી ઓવા કે તમે જ્યાં નીકળ તો ઘરમાં પાછા પહેવા નહીં દઉં એટલે હે ને નાવન તો હોયથી નેકળી જવા દે તો હોજી આવીને સંભાળે પછી બધું હું એટલે નાવન તો નેકળી જવા દે હોયથી થેલી બેલી તો ભરેલી જ છે ચમ કે તૈયાર રાખવી પડે ને ડોશી આપણને ધોકો લઈને નવારો એટલે નાવ તો જવા દે મને ખાવાની અને બીજો સંભાળે તો ચાલુ જ છે વાડીમાં મજા આવી જાય સંભાળે ખાવાની આ ગરમી જબ્બર પડશે એનો કોઈક ઈલાજ કરવો પડશે ને મસરા જબ્બર ફોલી ખાઈ જાય હતા મસરા જબરજસ્ત પડ્યા આ કૂતરાને બચાવવા મસરા જબ્બર કરી રહ્યું લાલભા તો હા તારી હે મેં મને ગતિ જોતો હું લાલભાના ઘેર મફળીઓ લઈને પહોંચ્યો હું તો લાલભાન તો ભલે તમે મહેમાન ગતિ આયા મારા ઘેર પણ હું તમને બટાકા આલવાનો છું આવો કેવું ચાલો કયો ચાલો મોજે દરિયા આપણો તો એવું હોય એમ શાંતિ બીજું બધું શાંતિ એવું એમ ને હવે આ મફળીઓ લાવ્યા તમારા માટે યાર મફળી લાવીને બતાવજે કેવી લ્યો જો હા મફળી તો હારી શું ને બટાકા લઈ જાવ પા એ બટાકા લેવા તો આયા છીએ તાણ એ તો હવે ખબર પડી જતી કે તમે મફળી એમની લઈને આવો ઓહો એ તો આપણે એક્સચેન્જ કર્યું એક્સચેન્જ કરવા આયા ઓહો મારું વાલું અત્યારે તો બટાકા મફળી એક્સચેન્જ થવા માંડી પ્યા અત્યારે તો હમણાં પેલાના જમાનામાં તો ફોન એક્સચેન્જ થતા હતા ના પણ અત્યારે બધું બદલાઈ ગયું યાર જમાનો હા કહેતો તો કે તમે તો અત્યારે ગયા ભૂલા પડ્યા મારા ઘેર હોય કઈ હેરાન કરવા આવી ગયા હતી अबे तेरी जात का पैदा मारू ये तो साला मुझे ही डांट रहा है શું બોલો એકલા कोई नहीं હા अले હું કેવું યાર તમન ચમ મહેમાન આયા તો ખાટલો બાટલો લાવો અલે મહેમાનમાં ચો ખાટલો ઢાળવાનો આવી રેતી લોબાહોટ થઈ જવાનું એવું કહેવાતું છે યાર તમે તો યાર લાલભા તમે તો નેનપણથી જ મજા ક્યાં હોય હા લાવ લે થેલી પકડો લાવ હાડો હા એ તૂટફૂટ ખાટલી લાવો એક જ રાખો હા એક જ રાખીએ અમે પબ્લિક પૈસા આવતી નહીં જેવું બહુ થઈ ગયું મરી જ જવા દે પાડ આવે હા તો મારા પેઢી ઉપર તો જફા મટી જાય શું નામ છે આનું નાસવા ગળાફાઓ ખાઈ જાય મારે આવું સપનું આવ્યું મને નક્કી મારે ધીરોણ કર્યું છે ને લાલભાઈ એમ બટાકામાં હિંમત લોચા પડે લાગે છે તો ધીરોણ મેં કરીને ગળાફાઓ મારે ખાવાનો મારે આ જેવું કહેવાય હું મારું સારું આ જેવું કહેવાય જોઈતી મારી છોકરા ભણેલો કોઈ જમાનો જ નહીં ના મારે હાલ જ જવું પડશે હવે હું લાલભાઈ તો કડક ઉઘોડી કરવી જ પડશે આમ મારા છોકરાઓ મારા ગળાફાઓ ખાઈ મારે તો જેવું ગળાફાઓ ખાઈ તો મારો છોકરો રમે ભાઈ મારા આ ના ચાલે ભાઈ હાલત જવું પડશે
પૈસા હાલી કેમ મારા ઓળખ્યા આ મોણસો કોઈ કશું કેવું આમાં એ ખબર ના પડે હા બટાકા એવા થઈ ગયા બટાકા વેચીએ મળ્યા અને નતા તો બટાકું જ ખાનું નહીં મારા ઓછા કંજુસ્યા આ પૈસા લેવા હતા તો મારું ઓગણું તોડતો હતો મારા ઓછા આ તો ધમકાઈ નાખો લાભાને ખબર પડે નાખો આજે ઈવાને એવું ખબર પડે મારું વાલું લાલભા તો શિખર ખાટલો લેવા જાય હો કે બનાવવા જાય શિખર કોઈ ખબર નહીં પડતી હારું આ તો શિખર ખાટલો એ શક નહીં ઘેર હવે શું ખબર કોઈને અલે આ શાંતિ રાખો લાયા તો ખરા હવે તૂટેલી ને ફૂટેલી ઢોણી લાયા તો ખરા ઓય સોયલો પોતરો સોયલા ઢાળું ના તડકા બી હારું યાર તમને તું સોયલા બી હાતું છે તાર અરે મહેમાન તે બહુ મજાક ક્યાં હો યાર ગરમીનું યાર બેહો બેહો લ્યો આમાં ફર્યો ઘરમાં લઈ જાઓ ગરમીનું તડકા બી હા યાર સાચી વાત છે જો તાર તો હોય ભરાવું બરાબર તડકા બેહો ને પછી ગમે તેમ મોદા પર દવાખાનામાં પૈસા ભરો બેહો ઉપર અરે બેહેલા જ છીએ આપણે તો ઘરના કહેવાય મહેમાન યાર લાલભા કેવું ચાલો કે બીજું તો આપણે તો હવે ચાલો જો ખેતી બેતી આ મગફળીઓની વાવી હતી તે મગફળીઓ તો આ માટે લઈને આવ્યા મારું વાલું કયો બરાબર લે સારું કરાવ્યું તે હું બટાકા કાઢતો આવું તમારું લે બટાકા તે કાઢતા હો હું કાઢતો આવું બેહો તમે બટાકા લેવા તો આવ્યા છીએ તાર મારું વાલું અરે પોણી તો હાલવાનું ભૂલી ગયો તમે પોણી લેતો ગયો ચાલશે હવે આયા તાર નહીં હાલ્યું ને હવે હું હાલો યાર તો પોણી અરે પોણી તો પીવું પડે યાર ચા તમારે ચા ના પીવે તો વાંધો નહીં પણ પોણી તો પીવું પડે યાર આ જો પાછા કે ચા ના પી અલે મહેમાનને ચા ના પી શકતા રહ્યા તો બટાકા હું હાલશે એમ કહું હું પોણી એ પાયું નહીં આવ્યો તાનલો આ ગોગળો હુકાઈ ગયો પણ કેવું છે જ ના મારતો કહું પોણી લાવો મહેમાનને હું જ ના પડવી જો કે મહેમાન આવ્યા તે પોણી બોણી લાવીએ ને પહીએ આ તો લાહાર્યું ખાતું હોય બધું ઓહ લાલભાને હવે હમણાં બધું બગડી ગયું ખાતું એ બાદનું ઓહ હા દેવ વજન બહુ હા લાયા તો ખરા બટાકા લાયા હો કટ્ટું લાવે તો ખરી લે પોણી પીવો લાવો પીએ તાણા પોણી પીવો હા રહી રહીને હવે પોણી પાવા લાવ્યા તો પી લઈએ હેડો તો કે હોય તે ખોટું ના ઉંમર લાગે થઈ આ ચડી જાય યાર આટલું કટ્ટું એ નહીં ઉભરાતું બોલો હાય શું કરવાનું ગરમી જબ્બર પડે નહીં મારી યાર ગરમી તો સ ભાઈ લ્યો તે તમે યાર ખોટા હોય કારણ આ યાર મારે યાર ઊંઘવાનું હતું યાર તમે યાર હેરાન કરો યાર મને શું કે હો હેરાન કરો યાર મને અલે ઈમાનો યાર હેરોના મફરીઓ નહીં લાવ્યો યાર તમારા માટે બફળે તો વંટ્યાક ફોલીને ખાવાની અત્યારે તો મય ઘટાવો તો અંદર કશું દોણા બોણા વતાય નહીં અમુક તો હવે જેલી આવું તને તમારા બટાકોમ તને તો પેલા ઈયળો બિયળો પડી ગયેલી હોય ને તમારા બટાકોમ એવું ના કે મફરી તો અમારા ચોખ્ખી એકદમ નો મૂઘા ભાવની વેકી મીએ તમારે ચેલી પાકી દીધી પાકી દી ખાસી પાકી દી 150 મણ એટલે આ ડોહો ગપ્પો મારા 150 મળે તો એ વંટ્યાકમાં પાકતી જી આ તો મોટી નહીં પાછા એ તો સાચી જ જોઈ છે કે તમે તો અડધું સોલતા હોય ઘાટાવો તો અરે સોલવાની વાત નહીં યાર લાલભા સાચું કહું છું સાચું ઓહ ખરેખર યાર મારી જોઈતી માની શકો ને સાચું કહું યાર હું ખરેખર માની શકો ને જબ્બર સાચું કહેવા તમે અરે સાચું યાર તમારા ઘર મારા ઉપર ખોટું બોલવું પડે કયો ના યાર મારે બટાકા પાકે તો પછી બટાકામાં ભલીવાર નહીં યાર એવું કરવા બટાકા તો કોઈ ગયેલા હોય એવા લાગે યાર કોઈ ગયેલા નહીં યાર લકટીઓ યાર તમારા માટે લકટીઓ કાઢીને રાખી આ નેની બટાકીઓ રાખી મારા માટે શું કરવાનું મારી માની શકો મહેમાનોની બટાકીઓ લકટીઓ જ રાખવાની હોય હવે હું કેવું કયો લાલભા તમારા અમે મફરીઓ છે મસ્ત લાવીએ નવી નક્કોર એ તો અમે ફોલીને ખાઈએ તારે ખબર પડે તમે કેવી લાયા છો મીટિંગ જમાઈ હોય રજભા આવો અલે હું વાયરો ભલાજી તમારો શરમ શક નહીં હું થયો તારા મહેમાન બેહે હું આપણો કઢાવો છો ના આવો બેહો ખુરશી મુરશી લઈ આવો હોય તું હા હું ખુરશી લઈ આવો રાખું છું અરે તમે હગો છે એટલે હગાઈ તો પથારી ફેરવી નાખી છે મારે પેલા બટાકા બિયારણ મેં આલી હતું ને ભાઈ મહેમાન કે બોલો હજુ રૂપિયા આલો નહીં હોય તો એટલે ઓન તો અમે પહેલાથી યાર લાર્યું ખાતું જ છે અરે પણ મારે યાર પેલો પેટીવાળો ઉઘોડી ના કરે યાર મારા ઘરની શેરી છે તમે તમારી ખબર છે ઓની મને સારી રીતે ખબર હોય યાર લ્યો પાણી પીવો ને આ તો કશું ભાવ નહીં પૂછું પણ હું પૂછું લ્યો મહેમાન હું તો મેળવા દી શું કામ તમારું વિષ્ણુબા હા વિષ્ણુબા ફળિયું કેવું રહ્યું તમારે ફળિયું તો 150 મણ પાકી યાર હા તે હાકોને એકલો નખા ખવડાવજો ને મને ખવડાવજો પાછા આ લાવ્યો શું ચેલી
ભરીને લઈ જજો ને તાર. લાયા તો ખરા ને? હા. લાલભાને તો કહેવાનું જ કરતો હું કીધું આવજો બધા ગોમમાં રાજભાન બધો બેઠો બેઠો દેખાતો નહીં બા, તમારે તો બાબાને થયું યાર આ બાજુ. અરે તમને શરમ આવે આ સુધી બોલવાની ઈચ્છા હોય ને? આ તો મને એવું કહેતા કે તમે આ ચોઈ ડોહો આવી ગયો કે મારે તો ઊંઘ. અલ્યા પણ મારો આપણે હું તો શાંતિથી લેવા સોલા ઊંઘ્યો તો મહેમાન અને મને સપનું આવ્યું કેવું એટલે મારા ઘરે ખાવો પડે યાર. લે, હા. પછી મને અત્યારે જાગી ગયું કીધું મારા નિર્ણય છોકરો છે આ મારા હવે હું મળી ગયા તો લેર કયું મારા આવડ્યા. લે જો લાલભા જો આ લગાડ જો આ નોતું ના કર બા. તમારે લીધે આ તો પૈસા આલ દેતા પેલા નહીં બટાકા બિયારણના. તમારે થઈ ગયા વેચીએ મારા ભલાદીની પૈસા તો પોકાડો. છે પૈસા મારા કોઈ મારા કાકાની પેઢીઓ નહીં ચાલતી. છે પેલા બટાકા વાળા. અરે બિયારણ નહીં તમને આલ્યું ઓહો બે વીઘાનું? ઓહો તે પૈસા લાલભા ખબર નહીં પડતી આલવાની તમને. એ તો હાલવાના યાર કાલે જ બિલ લઈને આવ્યો બટાકાનું. કશું નહીં આ બધું વેકી ખાઈ હા જાય તમારો હગો સોલણ છે નકરા સાંભળ્યું? અરે પૈસા- 5 લાખ રૂપિયા આયા બતાવું. પણ જેને પૈસા હાલવા હોય તો ફોને કરી ગયા કે ભાઈ કે? ચિંતા ના કરતા હશે પૈસા તમારે હું હાલ દઉં છું 2 દાડા પછી. તો એ આ તો perfect. વાતના વિષ્ણુભાઈ 4 મહિના થઈ ગયા હજુ તારી મોઢું દેખાવા આવ્યો નહીં મને. ઓલે તમને- હાય. લાખ રૂપિયા હાલવાના એને હાલ દે બરાબર છે. 5 લાખ રૂપિયા જો લઈને જ ફરું હું. હા હાલું લ્યો. જો આ પૈસા તો બંને બંને ફરે છે ને. અલે કાલે જ એ બટાકાનું બિલ લઈને આવ્યો યાર. જો આ પાર્ટી કમાણી લાગે આ તો આ પણ જોયું? આ પાર્ટી કમાણી પણ આ કંજુસિયા યાર એક નંબરના કંજુસિયા સાચું કહું મારું વાલું એટલે તો પૈસામાં ઘેર આવીને હાલી ગયા હોય તો મારો વ્યવહાર કેવો રહ્યો વિષ્ણુભા? હવે ગોમમાં લ્યો ગોમમાં અમને તો ખબર ના હોય પણ આ તો તમે આવીને કીધું એટલે અમને તો ખબર પડી કોણ ખાતું આવું હ એટલે મારે આગળ પેઢીમાં હિસાબ ભરવો પડે મારે ભાઈ. ના, એટલે એ તો મને બરાબર. કોઈ ધીરણ ના મળે યાર. સાચી વાત છે. આમાં એવું હોય. હાલ દો રાખ્યા વગર. બા ગણવા દે યાર. ના, હવે નોટ વધી જતી નતો યાર. અલે નોટ તમારી જઈ તેલ લેવા પણ ઓની નોટ જઈ આખી સીઝન જઈ એ ઓન નહીં ખબર પડતી. આખી સીઝન ના પડી રાખે એ આખી નહીં સીઝન પૈસા જોતા. પડી એ તો એ જાય. પેલા બિલ આલી દીધે ઘડીને જ હું લાવ્યો તો. કેટલા છે? ગણવા નહીં. લાખ રૂપિયા ઈ. પૂરા છે ને? પૂરા ગણ લ્યો. આવો, તમે ગણ્યા ને કશો વાંધો નહીં. ના તો એક વાર ધન લેજો ને કાં તો 70 રૂપિયા એ તો પાછો ઓહો, અમે અમારે 2-5 વર્ષથી લઈ જાય છે એમ તો પૈસા. ઓહો. અને આપણે વિશ્વમાં એવું નહીં લાગતા એ તો મને ખબર બરાબર? તો ખેડૂતોને ખુશ કરીએ આપણે અને હું આ પાકીદાર લઈએ. બરાબર. કેવું રહ્યું બટાકામાં કયો? બટાકામાં તો 8 રૂપિયા લકટે થઈ ગયા. શું કરવાનું યાર? ઉતારો હારો ના ઉતર્યો? હા ઉતારો હારો ના ઉતર્યો? છેલ્લા બધું વાળી ચોઈ પણ આવે. તમે કંજૂસેલા કારણથી ખાતર નાખવામાં વિષ્ણુભાવ હોય. આ નહીં અને યાર ત્યારે પોણી હવે બટાકા પાવું પડે. આ આવડી બટાકીઓ થઈ ગઈ અમારા આવડી ભાગમાં આવીને મોટા મોટા વેચી મારે મિત્રો. લ્યો કેવું કર્યું ખબર હોય? આવી. આ હગવાન આવવાના નેની દેખાવા રાખી છે હોય. વાહ, વાહ. વિષ્ણુભા, એ તો હગન તો આવડી બહુ થઈ ગઈ. જો આ જોયું ને? આ ચેવા જો આ હાલ પાકો માલ તો વેચી ખાધું છે હોય. એ તો એવું જ હોય ને તાર. એ તો પણ બહુ ના ખબર હોય ના યાર. પણ વેકી માર્યો હમ. લ્યો અને અમારા માટે અમે હા, ના, પડ્યો હું કહું છું હા. કઈ બેહો હું નેહડું છું બરાબર. અરે બેહો કે યાર ના ના હું માં જાઉં કેમ કે મારે બેહો. ના મારે અરે ના સ્પેશિયલ પૈસા લેવા જ આવ્યા હતા. મને તો ખબર આવું પડી જ. જાય. આ સાચી તમારી લાખ રૂપિયા 20 રૂપિયા વાત છે બરાબર. કેમ કે મારું વાલું પેલું મારું કથા અનુભવ બોલે નહીં દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીએ. અત્યારે તો કોઈ નવી વિશ્વાસ કર્યા જેવું નહીં. આવું થાય ભાઈ બરાબર. એટલે આ તો આ ગમે તે પણ ગામના ખેડૂત છે એટલે વિશ્વાસ રાખીને એના પર મેં વસ્તુ ભાઈ કીધું ચલો આપણે ના યાર આપણે એવું કોઈનું કરી શકતા નહીં યાર. બરાબર. આપણે જે થતા એટલે આવે વિષ્ણુભાઈ મારું તો એવું કહેવું કે મનુષ્ય અવતાર ભગવાને એક જ વખત આલ્યો બરાબર પણ નીતિથી જીવો તમે. બરાબર હા. આ નીતિ કોઈને કોઈ રાખશો નહીં. આ નીતિમાં મજા નહીં. નહીં. મારું આટલું કહેવું છે તમને બરાબર. તમે આટલું ખભરાય ને તે મને હા. આનંદ આનંદ થઈ ગયો આપણો સાચી એક જ વાત છે સિદ્ધાંત છે બરાબર. તમારા થાય ને તો પોતો કહીને પૂન કરો બાકી પાપ ના કરશો. જો ખબરો અને જો તમે કહું કે પાપ એટલે કોઈ આપણો જીવજંતુ મારવાથી પાપ નહીં થતું. આ નિંદા એ મોટામાં મોટું પાપ છે હા ભાઈ હા. લાલભા. હા. કોઈ નિંદા કરવી ને મોટા મોટું પાપ છે. કોઈનું જોઈને બળવું નહીં વિષ્ણુભાઈ. સાચી વાત છે હા અલે આ તો કીધા કરે આપણે એવું ના વાપરવાનું હોય. ના ઈવાની વાત એકદમ સાચી આ છે આ જોયું આવું થાય. અત્યારે સાચું કીધા મેં કરવું લાગતું હોય વસ્તીને સાચી વાત છે બરાબર. એટલે હું પૈસા આલવા પડે ને એક કાઠું પડ્યું છે હું. પૈસા હાલવા કાઠા પડે મને ખબર છે મને ખબર છે તમે ઓની વાતમાં ના આવશો. આ તો ઠીકથી આ બોલ જ કરું. ઓન તો સાચું બોલવાની નીતિ છે. એ એવા નહીં તમે ઠેઠથી દોઢાઈના ભરેલા તમે જ છો તાર મને ખબર નહીં યાર હું તમારો વાગો તમે મારા મહેમાન છો એટલે મને ખબર હોય કે તમે દોઢાઈના ભરેલા છો
એવું ના યાર તમે જો યાર વાળું મેં ખોટું કર્યું છે ના. ઓને મને કે આપણા ભાઈ એવાને છેતર 2 વીઘા પડી રહ્યું છે ને તે કીધું બટાકા નાખો ને બિયારણ લઈ જાઓ ભાઈ મેં ભૂલ કરી અમે કયો ઓની કોઈ ભૂલ નહીં બરાબર ઈઓને તો ઉપરથી તમારો સહારો આપ્યો હોય યાર એ નહીં આ 2 લાખ નું મંદિર ગુજામ લઈને ફર્યા બરાબર તે રાજભાડા વરોને ફર્યા એ ભૂલી ગયા રે હા તમે યાર ચમ આવું ભૂલ એ કરો તો છો? બિયારણ આવે એમાં બધું પતી ગયું પૂરું કામકાજ આપણે જે મળતા એ મળી ગયા આમાં પતી આ ગયું જોયું ભજન ગાયા તો 2 શબ્દો ઘટમાં ના ઉતરી ના ઉતરો સાચી વાત એટલે એવું જ આમાં શું હોય ખબર હે જે લુગડો ખરો ને એ લુગડાને ગમે તેવું કહો તમે અસર ના પડે બરાબર આ એમાં ભક્તો પેલા તંબુરા તોડી હું લેવા ઈસ્કારા કરે છે રાતી એ તમારા ગરિયામાં ઉતારવા માટે એ ભક્તો તો કયા કરે આપણે થોડી જાણું જોઈને બે રહેવાનું હોય પણ હે તો ભજન ગાવા તંબુરા કીધો ના થતા હોય આ તો હે તો પડછાતા દેખાય છે નાસ્તો જ ખાવા જવું પડે તાન આવી લુખવાળો હોય ને પડછાત ખાવા જતી હોય ભાઈ લુખવાળ નાખે છે યાર આ ભાઈ તમે ભજનમાં ભજન કોને કહેવાય મગજ દાડી થઈ જાય પછી મજા નહીં આવે ભજન કોને કહેવાય હું કે ભજનમાં જે રસ હોય એ ભજન કહેવાય સાચી પણ વાત તમારા છે. જેવા તંબુરા ટીચતા હોય તો એ મગજ તો ખબર આમ જોતા ઊંચા થઈ કરે હોળા નાસ્તો બને છે એ તો ચાખ્યા હોય અમે તો અંદરથી ચાખ્યા છીએ અમને કોઈ ભાઈ બોલવા વાળું નહીં અરે તમે યાર આ અને મહેમાન બરાબર તો હવે અમારે તો હવે પેલા તખુબા ખરા ને હા. તખુબા ચીકુએમ સારું છે એવું હોય એમ? ઓહો. ના હોય તે ભજન કહેવાનું નહીં કે એ તો ડોહો શિકાર મરી ગયો કોઈ આવતો જ નહીં આ બાજુ ભગવાને હોમું જોયો તો 5 રૂપિયા વાપર કે આ પુણ્ય રસ્તા હારા એ હમણાં આવતા જ નહીં આ બાજુ લમણો જ વાળતા નહીં એવું છે ઓહો હમણાં આ બાજુ આવતા નહીં ના તમે કજ્જો બજ્જો કર્યો છે કશું કર્યું છે. કજ્જો અરે ઓછા નહીં નહીં પાણી તો કજ્જા ખોર છે ઓ મારી કશું કજ્જો કર્યો નહીં યારું તમે કેવી વાત કરો તો સારું બનતું એ આ- પેલા છોકરાની વાતમાં ભોગો માર્યો ને તાનું મને લાગે મંદિર થઈ ગયું છે ભગવાન પણ આ બાજુમાં જ નહીં આવતા પછી હું એવું કરું એવું છે નહીં આવતા આ બાજુ હમણાં ઈજી કરી ગઈ ગયા લાગે એમાં તો તમારા અને છોકરાનો હક હોય વિશુભાઈ, નહીં આ તો થતો હવે આ તો પંચાયત કરવા બેસીએ તો તમે પણ આવો નહીં હમણાં યાર હું જઈને આવ્યો ફરવા જઈએ તો બહાર આમ દ્વારકા બાજુ હા. આખો દાડો બેસીએ ને તો તમારે હગો એમ નહીં કે હું ચા પાઉં તેમ કે આ કંજૂસ્યું છે એટલે મને ચારનો દેખાડવા આવીને દો. બેહ્યો. મારે 2-3 જગ્યાએ ઉઘરાણી બાકી છે એ હું પટાવતો છું હો હા. ચાલો, મળીએ વિષ્ણુભા હો. વાત કહું જો રામ રામ કરે છે હા હા અને નવા વાળો તો બટાકા માટે લઈ જજો હું કીધું બિયારણ હા, જો હા. આવો માણસ જો આમ દિલદાર તમે તો ત્યાં બોલ્યા ને એટલે આપણે એવું નહીં લાગતું આપી એ તો વાત સાચી છે યાર. આપણે જે વાત થઈ ને એ ભૂલી ગયા આપણે હમ. આપણે એવો મોજ છીએ આપણે આવા દિલદાર હા. માણસ જોઉં તમે યાર બૈરો જેવું રાખવાનું નહીં લે બૈરો જેવું નહીં રાખવાનું મનમાં આ ઝેર હોય ને તો પી જવું પડે હમ. તાણ એ તો આમાં બૈરા જેવું એ થાય સફળ ખરું રાખવા આમાં. પડે નહીં. ઓ, આ- હાલે વિષ્ણુભા એ હો જય ભગવાન આપણે તો- હા જય ચાલો કીધું પાછા આમાં પાછા હોટલા પર નીકળી જજો હવે કાઢ્યા તો વાળા પણ કરતી વખત કાઢો તો સગાવાળા તો નહીં જાય તો મૂચી ઓહો ઓહો હા હા તે માર તો અમે જવાનું જ છે આ તો અને મફળીઓ કીધું મફળીઓ લઈને આવ્યા હોય ને મારે જોતી નહીં પણ બટાકા ઉઠાઈ દેજો બટાકા જ લેવા હો આવ્યો. હા ચાલો લે હું બટાકા લેવા જ આવ્યો છું તમે યાર ચો યારની વાતમાં યાર આવી જો યાર સાચી વાત છે વણી ચોય સાચી વાત હોય તમે જેવા આવો ચોય હું એવો ના યાર તમે યારું યારું ખેંચ ખેંચ કરો યાર હા આ બટાકા જો તમે ચેવા આલે હું તે મને પણ જેવા ને કયા હોય એવા એવા આલુ કે યાર તમે હારા હારા બટાકા તમે વેચી ખાઈ જ્યાં ના કોવી જેલા બટાકા છેલ્લા મને હાલવાના યાર હું મફળીઓ ચેવી લાવ્યો છું તમારા માટે આ લકટીઓના માટે ભેગી કરી એ મહેમાન આવે ને તો વાર કરી દેવાની ખબર પડી હા તે તો મારે મોડું થાય તો ના આવે ને તો પછી હું એ તને નેકરું હોય યાર મારે પછી તો બહાર ના જવાનું તો બજારમાં. બટાકા લઈ જવાના કટ્ટુ ઉપાડી દો તમારો બધા કટ્ટું ઉપાડી જાઓ બરાબર તમારો લેજ કાઢી હો તમારે મોડું થાય છે રાત રોકાવું નહીં નહીં હવે નહીં રોકાવું રાત નહીં મને તો મન નહીં હવે પેલા હું મન રોકાવાનું નહીં મન યાર થતું હતું પણ હવે કરવાનું યાર આવું ના ચાલે યાર મહેમાનો પેલી તમે રાખો હું આખું કટ્ટું હાર્યું ઉઠાઈ જાઉં બરાબર મહેમાન આવું ના ચાલે યાર તમે યાર ચા હા. ચા પાણી એ કરતા નહીં ને નીકળી જાઓ યાર તમે તે પાયું તે પૂછ્યું મને એ તો આપણે ડોશી બહાર જઈએ મને છે બનાવતા નહીં આવડતું યાર લે મોથા ઉપર આવો મને તો લાવ હાથવીને જતા જવા પોકીને ફોન કરજો પાછા એ હા હો એ આવજો તા અને રસ્તામાં ફોન બોન કરતા રહેજો બા પોકો એટલે એ હારે તો ફોન હા? કરે હું તો હાથવીને જજો એ હાર